સીતારામ બધાયને. તો ફાઇનલી લખવું છે એ કંઈક નવું શીખો. એના મોબાઈલની અંદર 2 દિવસથી આ તમને થંબનેલ કંઈક અલગ આવે છે. હજી હું નથી શીખી, લખવું શીખી ગયો. અપડેટ છે, લખવું અપડેટ થયો. એને ઘણી આવડી ગયું અને તમને ચિત્ર અને ફોટો અને અલગ દેખાશે. જે વિડિયાની અંદર હોય એવું બધું લખવું આવડી ગયું એટલે મને કહે છે કે હું તમને શીખવાડું, પણ મારો મગજ કામ નહીં કરે કદાચ. બોરાણે ગયા, અમારા લક્ષ્મણભાઈએ લખવાનું શીખવાડી દીધું. લક્ષ્મણભાઈ નો આભાર ખૂબ ખૂબ. વાયરું બા વાયરું એટલે હું બાનું માથું ઓરલો જરા. અને હું નવીન અપડેટ શું છે લંડન વાળાના, અમેરિકા વાળાના હે શું અપડેટ છે? શિલ્પાબેન ના અને હું સમાચાર છે લખું. શિલ્પાબેન મોજમાં છે. મોજમાં છે. હમણાં તો નિશાબેન રિહાઈ ગયા લાગે છે. હે નથી બોલતા હમણાં નિશાબેન રિહાઈ ગયા લાગે. નિશાબેન, મનીષાબેન. સુરત તમે આવતા નથી ખાલી વાત. હા, સુરત અમે આવવાના છીએ ટૂંક સમયમાં. બસ હવે ચોઘડિયા જોઈએ, થોડીક તબિયત સુધરી જાય. 2 દિવસથી તો સ્કૂલે ચાલુ થઈ ગઈ એટલે અવાજ ખુલતાય થોડી વાર લાગશે. ન્યાય અવાજનો ગહારો થાય. ધીમે ધીમે હવે વિચારીએ ક્યાં જઈએ. બાને થોડું હરખું થઈ જાય, મજા નથી તો શરદીને બાને જવું છે થોડું. તો ઘણા દિવસ પછી પાછો સંધ્યાનો મેસેજ આવ્યો, કમેન્ટ આવી. 5 થી 6 મિનિટ નો વિડિયો બનાવો, ટોલાનો વિડિયો બનાવો. ટોલા ગોતતા હોય ને એવો વિડિયો બનાવો બાનો. આજ તમારે અમાર ચાપલીને ટોલા ગોતવા છે, બાને ટોલા નથી ગોતવા. કારણ કે ચાપલીને કદાચ કોક જીવડું બીવડું હોય, બાને તો કઈ છે નહીં. બહુ નાખમાં જો આ તેલ મારું છે. હા, એ તેલ તારું છે, હરિદ્વારનું છે. ત્યાં વૈધું તું તો નાખીને વયો ગયો તો મેં થેલામાં નાખી લીધું, થોડું એમને જવા દેવાય. જો કેવો છે ફવારેથલીનો. પોતે પોતાનું એવડી સીસી છે તેલની, ઈ એમાં કેવા બેઠો કે આ તેલ મારું છે. લઈ જાજે તારું હોય તો. અમાર નથી જોતું, અમાર પાસે છે હો નવરત્ન તેલ. ઈ મારું છે. તો અમાર પાસે બીજું તેલ છે. હું બાકી તમારે નવીનમાં ખાલી ગુણિયા ખાલી ડબ્બા. ગરમી પાડવા શિયાળો છે, અવારમાં પડે ઠંડી અને અટાણે એકદમ તડકો ને ગરમી. એટલે આમાં માણા માંદા ન પડે થાય. હું અટાણે તડકાના છે ને ક્યાંય જવાય નહીં, બાયણે નીકળાય નહીં. તારો આભાર કે તું અહીં નીકળો અને આવ્યો. બાકી અત્યારે ક્યાંય નીકળાય એવું છે નહીં. બહુ જ બફારો અત્યારે ચાલુ થયો છે. ઓલે પ્રસાદ આવ્યો મારો કે નથી? કયો પ્રસાદ? કયો પ્રસાદ? હે કયો? તમે કહેતા હતા પ્રસાદ આવશે. સ્વામિનારાયણ નો પ્રસાદ લે. હા, ઈ તો કાલ નહીં કઈ પ્રભુલા. તારો ભાગ નથી એમાં, આપણા બે નો ભાગ છે. પ્રફુલા પાસે લેવી જોઈએ બીજી ડબ્બી. અનકોટ ના દર્શન ને. હા, ઈ તો પ્રફુલા કાલ દઈ ગઈ હો. આવ્યો એમાં 6 ઢેપલી હતી, 3 તો ખવાઈ ગઈ, 3 રહી. જાજો ન હોય પ્રસાદ, પ્રસાદ થોડોક જ હોય. હમણાં આપવું તને, શાંતિ રાખ. તને કેમ ખબર કાલ મીડિયમ જોયો હે નહીં? તો સપનું આવ્યું હતું કે પ્રસાદ દઈ ગયા ને એકલા ખાઈ ગયા. મેં તો ચાખ્યોય નથી, મને કફ છે ને એટલે હું સામી મીઠી વસ્તુ ઓછી ખાઉં. તાર મામાએ એક ઢેપલી ખાધી અને એક તારા બાઈએ ખાધી.
પેડો હતો એ બાએ ખાધો. લ્યો બાની ટકલી તૈયાર. અને હવે આપું તને તારો પ્રસાદ હો. હાથ ધોઈ આવું મારા ફટાફટ. હજી મારા દહીંના દરવાસ હાવ લોટ નથી થયો. આપણે જાત્રા કરવા ગયા ને એવી તૈયાર હતા. છે ને કેમ બાકી અન્નકોટનો પ્રસાદ છે આ સ્વામિનારાયણનો. અમારા પોરબંદરની અંદર કાલને ને પરમ દિવસે સ્વામિનારાયણ અન્નકૂટ પ્રસાદ એનું BAPS સ્વામિનારાયણ પોરબંદર મંદિર ખીજડી પ્લોટ MG રોડ ત્યાં હતું. જો 3 થી વધારે વૈધી 3 ખવાઈ ગઈ. આ લેતો જા હવે આખું ડબલી જ લેતો જા રુદ્ર નહીં હે હા, લેતો જાઉં. હાલો. ઓલા નાસ્તા બોક્સમાં હાલશે આ ડબલું. સરસ છે. અમે 3 ખાઈ લીધી. તમે 3 ખાઈ લેજો બાપ દીકરા ત્રણેય. ચા પાણી પીવા જ તમારે? ના પ્રસાદ ખાઈ લીધો? તો જાવું છે અમારે સુરત જાવું છે. સુરત જઈ અને કીર્તિબેન તમારા ઘરે આવવાના છીએ પણ હવે જોઈએ વચ્ચે રવિ સોમ રજા આવશે તો કીર્તિબેન ની ઘરે જાવ ને. હા બધાને જાઉં. હા કીર્તિબેન ની ઘરે જાવું છે. ત્યાંથી મનીષાબેન ને મળશું. રાજકોટ વચમાં થતા જાવું જ્યાં હશે ત્યાં. એટલે જાવું ને એના પેલા 5 દિવસ નક્કી કરશું. એ પેલા તમને કેવું. અને બાને પાછું હક નથી ઊભા થવાની તૈયારી કરે ક્યાં જાવું હોય. ક્યાં જાવું હે ક્યાંય હમણાં છે ને હમણાં તો કઈ બોલતાય નથી. હો જ કરે છે. હમણાં બોલવાનું ને બધું બાઈએ બંધ કરી દીધું. ખાલી જ કરે. ક્યાં જાવું બસ બેહી જાવ હેઠા બેહી જાવ. મગજ છે ને હાવ પૂરો થઈ ગયો છે. અને બપોર પછી તો હાવે બંધ થઈ જાય. હાલતો જ નથી મગજ અને રોજ કેરે રાખે બેહવા નથી દેતા. અને મારો અવાજ હવે 2 દિવસથી જરાક ખુલે જ નહીં તો હાવ બંધ હતો. જો એક જ કામ આમ જ કરી રાખે છે. આમ જ કરી એટલે હામ હું બેહતી નથી હવે. હામી બેહું ને એટલે ઈ મને કામ જ ચીંધે રાખે. એટલે ઉપર કા કામ કરું કા કપડા હકેલું કા કંઈક ને કંઈક નવીન ઘરની અંદર સાફ સફાઈ કરે રાખું. એને હામ હું બેહું એટલે બસ અંજવારી વૈરે રાખ. જો અંજવારી વૈરે રાખ. હું ન્યા વઈ જાઉં. રેન પાસે બેહમાં તું ન્યા વઈ જા ખુરશીએ વઈ જા. મગજ નથી હમણાં હાવ એટલે હાવ ઓલો થઈ ગયો છે મગજ. તમારી મારી જેમ મારોય મુકાઈ ગયો છે. એ હવે ઊભા થઈને હું વઈ જાઉં ત્યાં. કાલે હેઠા બેહી ગયા. હેઠા જમીન ઉપર અને પછી કોઈ વાત આપણાથી ખેંચી ખેંચીને હમણાં રાત કોણ માં રાત દુખે હાથ એમ દુખે મારો. બસ ખેંચવા પડે. કસરત ચાલુ કરી દો. કસરત કરું જ છું. ફેર પડ્યો કઈ થોડોક ફેર પડ્યો. આમ થાય હતા તો હાવ નો થતો ને જો એક જ આમ ગોરામાંથી આમ પાણી આમ આપણે લઈએ ને આમ આમ વધારે કેમ આમ દુખે છે? આમ આમ આ સ્નાયુ હે ને બધી અહીંયા કપડા આમ કરું ને તઈ દુખે. આ હે ને આ મેન આ ગળું આપણે ઓલું કરીએ ને એટલે મસ્ત થઈ જાય. કસરત કઈ હળડમાં છે ને હવારમાં મોડું થતું હોય. આજે 5 ને 4:45 થઈ ગયા તમારે ઉઠવામાં. પછી તો ફટાફટ ક્યાંય પહોંચાય નહીં ઉઠીને. 7 વાગ્યા પહેલા તો નીકળી જવું પડે. એટલે મોડું થાય ને સ્કૂલે એટલે કઈ કસરત બસરત બધું રહી મારે જાય. હાથનો ફેરીમાંથી જ પડ્યો. એ આ સ્નાયુનું જો હાથ ને પગ ને એ બધે દવાથી કઈ ન થાય. દવાથી તમારું દુઃખ ખાલી થોડીક વાર દાબે. કાયમી માટે જાય નહીં. એ થોડીક વાર એનો પાવર હોય ને ત્યાં સુધી તમને દુઃખ દબાવે. પછી ન લે. અને સારું આપણા વિડિયાને તારા ઘણો બધો સપોર્ટ મળે છે. બધાનો આભાર. આજનો આ વિડિયો સારો આવ્યો છે. 400 પૂગી ગયું. હા કાલે મેં આપણે મૂક્યો તો ઈ આજે મૂક્યો ઈ અત્યારે મૂક્યો ખબર. હા સવારે મૂક્યો ઈ કેમ ફોટો ફોટો મસ્ત મૂક્યો ને. હા સરસ આવડી ગયું. અમે મહેનત કરીએ તમારો સપોર્ટ છે એટલે મજા નથી ને તોય વિડિયો અમે નથી ચૂકતા કારણ કે તમે રાહ જોઈને બેઠા હોય. ગમે એમ કરીને થોડો જેમ તેમ પણ ઉતારી લો. કાલે લખુ પાસે ટાઈમ નહોતો તો મારે એકલીને ને પછી અજીતને કહીને મારે 2 જણાનું ઉતારવું પડ્યું. કાલે અમે વાદ વિવાદ કરતા હતા એ વ્યસન મૂકી દે. લખુએ મૂકી દીધું. પછી કંઈક કંઈક વળી બુધાલાલ ખાઈશ. બુધાલાલ ને
હવે પછીનો નેક્સ્ટ પ્લાન આપણો સુરત સુરતનો. સુરત હીરા ગંગવા જવું. હીરાગઢમાં જાવું અમારે, ભાવેશભાઈ, ગીતાબેન, એ તમારા ઘરે અમે આવવાનું આટો દેવા. અમારા ભેગા જાત્રામાં હતા, અમારું આખો સંઘ બની ગયો તો, આપણે મજા આવી હતી. આપણે 2 દી માગ દીધી ને, આપણે 3-4 દી માગ દેવા દીધી. અમારા ભેગા ઈ 2 દી રહ્યા, અમે અહીંયા 3-4 દી રોકાવાના છીએ, નક્કી કરીને જવાના છે. આવ્યો તો ફોન ભાવેશભાઈ, આવ્યો તો ને, કાલે જ આવ્યો તો. મને કીધું આવો, મેં કીધું હજી વાર છે 15 મહિના દીની. જોઈએ થોડુંક આમ વાતાવરણ ને ઠંડક ને સારી થઈ જાય, મારું થોડુંક ગળું વ્યવસ્થિત થઈ જાય, બાને થોડીક તબિયત સારી થઈ જાય, હજી એને જરા કફ જેવું છે, પછી ક્યાંક નીકળીએ. ને તે દિવસે અમે વાડીએ ગયા તો 2 કલાકમાં તો આપણે પાછા આવતા રહ્યા હતા. 2-2.5 કલાકની અંદર અમે ગમે ત્યાં જઈએ, અહીં તો અમે 2-2.5 કલાકમાં ઘરે પાછા આવી જ જઈએ. અને રવિ શનિ હોય એટલે મેળ આવે, બાકી અમારે મેળ ના આવે ક્યાંય. આ તો બહાર જવું હોય એટલે બધું આયોજન કરીને જવું પડે. બા વ્યવસ્થિત હોય, અજીતને રજા હોય તો મેળ આવે. જોઈએ ભગવાનની મહેરબાની, કોણ કોણ જાય. બાકી તો બધાનો સપોર્ટ આટલો બધો આપને છે એટલે આપણી ચેનલ દોડે છે. નવો સપોર્ટ બધાય કરતા રહ્યો. હા બા, તમે કચરો વારી લીધો છે. આવું હું હે ચક્કી ચોખા ખાંડે છે. બેહી જાવ હેઠા, હેઠા બેહી જાવ, અહીંયા બેહી જાવ, ન્યા નથી જાવું. એક દિવસ બાને રાખો ને, એક દિવસ એટલે 12 મણનો તાવ આવે તમને. હાવ એટલે હાવ હાવ મગજ બંધ થઈ ગયો છે, બ્લોક બાનો જરાય. પેલા સારું હતું, આ જાત્રા કરીને આવી ને પછી તો હાવ બાનો મગજ હાવ બ્લોક થઈ ગયો છે, બોલતાય નથી કઈ પૂરું. અને આખો દિવસ એ જ કે રાખે, 1 મિનિટ હક નથી દેતા, રાતે નથી દેતા, દીએ નથી દેતા. મારો અવાજ નથી ખુલતો ને એનું કારણ ઈ છે, ઓ જ કે રાખે, કઈ સમજતાય નથી. હા પાછા પોતે ને આમ વાંધો નથી, એને જમવામાં ને કઈ પ્રોબ્લેમ નથી, સરસ જમી લે, અસર 2-3 ટાઈમ તમે જમવા આપો એટલે. બોલો લખુ સાહેબ, બોલો. શિલ્પાબેન નો આજે મેસેજ આવ્યો હતો. હા, શિલ્પાબેન નો મેસેજ આવ્યો હતો. કહેતા હતા હું જોશનાબેન મારી નથી આવ્યો. શિલ્પાબેન શું કહેતા હતા? એ કહેતા હતા કે ફોન કરી જોશનાબેન હું કેમ, બસ મજામાં. શિલ્પાબેન, જય શ્રી કૃષ્ણ, સીતારામ. તમે લંડન થી અમને બેઠા બેઠા યાદ કરો છો, થેન્ક યુ. કાલે રાતે 11:30 વાગે આવ્યો હતો. અમે તમને કાયમ યાદ કરીએ, તમારી એક બી કમેન્ટ ના હોય એટલે અમે બીજે દિવસે યાદ કરીએ કે શિલ્પાબેન આજ ક્યાં વહી ગયા. ઉર્વશીબેન, શિલ્પાબેન, મનીષાબેન, પછી રેખાબેન કામાણી, પછી અંજુબેન પ્રજાપતિ, ઘણા બધાની કમેન્ટ છે. એક છે જામનગરના કમેન્ટ, ઓલી આપણી આવે છે, ઘણી બધી કમેન્ટો છે. મોબાઈલની અંદર જોઉં તો કમેન્ટોની ખબર પડે, પાછી હું ભૂલી જાઉં કે કેટલાની કમેન્ટ છે. કીર્તિબેનની કમેન્ટ છે સરસ. પછી એક કાયનાત કિચન નવી કમેન્ટ આવી છે, જોતા હશે કદાચ લો, પણ આપણે બહુ આઈડિયા ના હોય, ઘણીવાર 1-2 વખત કમેન્ટ કરે. પછી કોક છે જય માતાજી બેન, ઘણી બધી કમેન્ટો છે, બધાય સરસ મજાની કમેન્ટ કરો છો, તમારો આભાર. અને એક છે કોઈ બેન એમ કે છે કે બાનું બહુ કામ કરો ને અમને બહુ ગમે છે, તમે બાનું બહુ ધ્યાન રાખો, ખરેખર ગેમું, થેન્ક યુ. અને પોર્ટુગલ વાળા છે ને, એની તો તરત જ તમે વિડીયો મૂકો ને નીલાબેન, તરત જ કમેન્ટ આવે. પેલી કમેન્ટ સૌથી પહેલા બેનની કમેન્ટ હોય ને સિમરન સીમાબેનની અમેરિકાથી કમેન્ટ હોય. કોઈ દિવસ ઈ કમેન્ટ કરવાનું ને, શોર્ટ કમેન્ટ હાવ. અને એટલો અમારો બેયના નસીબ હારા છે કે ભગવાનની મહેરબાની છે કે કોઈ પણ માણસ છે ને ખરાબ કમેન્ટ નથી કરતું, સારું છે અમારા માટે. તો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો. અમારા બાના વિડિયા ગમે, કઈક નવીન અમે આપશું જ, પ્રયત્ન કરીએ છીએ કે કઈક નવીન આપીએ. તો અમારા બંનેના વિડિયા ગમતા હોય તો અમારી 2 ચેનલ છે, જોશનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી.
એમાં જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો. સીતારામ.